નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ભાગ 3ની અંદર વિવિધ ગણની ચર્ચા કરીશું। તો એમાં સૌથી પહેલો ગણ આવે છે ખાલી ગણ। ખાલી ગણની વ્યાખ્યા આપણને ચોપડીમાં આપેલી છે। એની અંદર એમ કહે છે કે જે ગણ એક પણ ઘટક ધરાવતો ન હોય તેવા ગણને ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહે છે। તો વ્યાખ્યા લખવી આપણે કે જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ અથવા રિક્ત ગણ કહે છે। હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે તમારે કે ખાલી ગણ અથવા રિક્ત ગણ છે એની ખાસિયત શું છે કે એક પણ ઘટક ધરાવતો નથી। હવે એની પછીની વાત કે ખાલી ગણ છે તો ખાલી ગણને દર્શાવાય કઈ રીતે? તો ખાલી ગણને સંકેતમાં ફાઈ અને છગડિયા કાઉન્સમાં વચ્ચે એક પણ ગણ લખવાનો નહીં, એટલે કે ખાલી જગ્યા રાખવાની, એટલે કે ખાલી ગણ વડે દર્શાવાય છે। તો આ તમારી વ્યાખ્યા થઈ કે જે ગણ એક પણ ઘટક ધરાવતો ન હોય તેવા ગણને ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહે છે। ખાલી ગણને સંકેતમાં આને વંચાય છે ફાઈ, ફાઈ અને ખાલી ગણ વડે દર્શાવાય છે। એની પછી આનું એક આપણને ઉદાહરણ આપેલા છે, ચોપડીમાં આપણને 4 ઉદાહરણ આપ્યા છે, પણ આપણે ગમે તે એક ઉદાહરણ લઈશું અત્યારે કે જો એ બરાબર છગડિયા કાઉન્સમાં x જ્યાં એક લેસ ધેન x લેસ ધેન 2 x એ પ્રાકૃતિક સંખ્યા છે। હવે અહીં ધ્યાન દેવી આપણે કે અહીંયા જે એ આપ્યો છે ગણ, એની અંદર એવું કીધું છે કે એક્સની કિંમત 1 અને 2ની વચ્ચે છે, પરંતુ એક્સ કેવો છે? પ્રાકૃતિક સંખ્યા। આપણે પ્રાકૃતિક સંખ્યાની બધાને આઈડિયા જ છે કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે 1, 2, 3, 4 અને અનંત સુધી ચાલ્યા રાખે। તો આમાં 1 અને 2 આ બેની વચ્ચેની એક પણ સંખ્યા આવતી નથી। તો આ જે એ ગણ છે એ ખાલી ગણ થશે, કારણ કે અહીંયા એક પણ ઘટક મળશે નહીં। એની પછી બીજી આપણને આપ્યું છે બીજું ઉદાહરણ, એની અંદર આપણને એવું કીધું છે કે જો b બરાબર x જ્યાં x વર્ગ માઇનસ 2 બરાબર 0 અને x એ સમય સંખ્યા છે। હવે અહીંયા એવું કીધું છે કે x તરીકે સમય સંખ્યા લેવાની કે જે સંખ્યા આનો ઉકેલ હોય। તો એના માટે થઈને પહેલાં આપણે એક કામ કર્યું કે આનો ઉકેલ શોધવી, અને જો તે ઉકેલ સમય સંખ્યા હોય તો આપણને કિંમત મળશે, જો સમય સંખ્યા ના હોય તો આપણને એના એક પણ ઘટક મળશે નહીં। તો ધારો કે x વર્ગ માઇનસ 2 છે બરાબર 0, તો આના આપણને ખબર જ છે કે x નો વર્ગ માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ બરાબર 0, અને આના આપણે અવયવ પાડતા હતા x વર્ગ માઇનસ y વર્ગવાળું સૂત્ર, x માઇનસ y બીજા કાઉન્સમાં x પ્લસ y। તો આના બે ભાગ પડે, x માઇનસ વર્ગમૂળ 2 અને બીજા કાઉન્સમાં આવે x પ્લસ વર્ગમૂળ 2 બરાબર 0।
તો આના ઉપરથી બેના અલગ અલગ બરાબર 0 લખ નાખવી. માઇનસ વર્ગમૂળ 2 આ બાજુ જશે તો પ્લસ વર્ગમૂળ 2 જવાબ થાય, અને આ પ્લસ આ બાજુ જાય તો માઇનસ વર્ગમૂળ 2 મળે. પરંતુ અહીં આ જે બે સંખ્યા મળી આપણને, વર્ગમૂળ 2 અને માઇનસ વર્ગમૂળ 2, આ બંને સંખ્યા અસમય છે. આ બે જે જવાબ x નો મળ્યો એ આપણને અસમય મળ્યો છે, પરંતુ અહીં રકમમાં આપણને સમય સંખ્યા માંગી છે. તો સમય સંખ્યા મળે એવો એક પણ ઘટક આપણને મળતો નથી. તેથી બી એ ખાલી ગણ છે. તો આમ તમે જોયું એમ કે આપણને જે ખાલી ગણની વ્યાખ્યા આપી છે કે જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહે છે. રિક્ત ગણ ભાગ્યે જ શબ્દ વપરાય છે, લગભગ ખાલી ગણ જ હશે તમારે. હવે આની વાત કરવી તો જે ગણમાં એક પણ ઘટક ના હોય, એટલે એક પણ સભ્ય હોવો જોઈએ નહીં, અથવા તો એક પણ ઘટક ન હોવો જોઈએ, તો આવા ગણને શું કહેવાશે? આપણે ખાલી ગણ. ખાલી ગણને સંકેતમાં ફાઈ અથવા તો ખાલી ગણની સંજ્ઞા વડે દર્શાવાય છે. અને એના બે ઉદાહરણ લીધા આપણે. પહેલું ઉદાહરણમાં એવું કીધું છે કે 1 અને 2 વચ્ચેની સંખ્યા છે, પરંતુ xની કિંમત પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યા આપણે લખી 1 2 3 4, એમાં 1 અને 2 વચ્ચે એક પણ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. જો અહીંયા એવું કીધું કે 1 અને 3 વચ્ચે, તો તમારે 2 આવે, પણ અહીંયા 1 અને 2 વચ્ચે કીધી છે, તો 2 વચ્ચે એક પણ સંખ્યા નથી, એટલે ગણ એ કેવો છે? ખાલી ગણ છે. બીજા પ્રશ્નની અંદર એવું કીધું છે આપણને કે x² - 2 = 0. x એ સમય સંખ્યા છે. તો આનો ઉકેલ શોધવાનો. જો એ સંખ્યા સમય મળે તો આપણને એક ઘટક મળશે, જો સમય ના મળે તો આપણને ઘટક મળશે નહીં. તો પહેલાં x² - 2 નો આપણે ઉકેલ શોધ્યો. ઉકેલ શોધતા આપણને x ની કિંમત વર્ગમૂળ 2 અને x ની કિંમત માઇનસ વર્ગમૂળ 2 મળે છે. તો અહીંયા જે આ બે કિંમત મળે છે એ બંને અસમય છે. તો અસમય હોવાથી બી એ ખાલી ગણ છે. ની વાત કરવી તો બીજો ગણ છે તમારો શાંત ગણ અને અનંત ગણ. હવે જે શાંત અને અનંત ગણ છે એ એની સભ્ય સંખ્યા પર આધાર રાખે છે. હવે સભ્ય સંખ્યા કોને કહેવાય? તો એની વાત કરવી તો ધારો કે એ ગણ છે. એ ગણની અંદર 1 2 3 4 5 આ રીતે 5 સભ્યો છે. તો એના નંબર ઓફ એ એટલે કે એના સભ્યોની સંખ્યા કેટલી થશે તમારી પાસે? 5. તો જો આ રીતે નિશ્ચિત સભ્ય સંખ્યા હોય તો એવા ગણને આપણે શાંત ગણમાં લેશું, અને જે ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોય, ધારો કે આપણે ઉદાહરણ તરીકે લેવી કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એને આપણે બી કહેવી. તો બીની અંદર 1 2 3 4 આ શરૂ થઈને અનંત સુધી ચાલશે. તો અહીંયા જે સભ્ય સંખ્યા છે એ નિશ્ચિત નથી. હવે સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોવાથી આ જે ગણ છે એને આપણે અનંત ગણ કહીશું. તો અહીંયા તમને વ્યાખ્યા આપેલી છે કે જે ગણ ખાલી હોય, હવે ખાલી હોય તો ખાલી ગણ હોય તો એની સભ્ય સંખ્યા તો હોવાની જ નથી. સભ્ય સંખ્યા કેટલી થાય? 0. તો એ અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક. હવે અહીંયા શબ્દ વાપરો છે ધન પૂર્ણાંક. પૂર્ણાંક એટલે કે ઋણ 0 અને પ્લસ આ ત્રણેય સંખ્યા આવે, પણ ધન પૂર્ણાંક કીધું છે એટલે પ્લસ સંખ્યા જ લેવાની, એટલે કે ધન સંખ્યા જ લેવાની થશે, અને એ પણ નિશ્ચિત, એટલે કોઈ પણ એક જ આંકડો હોવો જોઈએ. તમે એમ કહો કે 5 કે 6 એવું નહીં, કાં તો 5 ફિક્સ હોવી જોઈએ અથવા તો 6 ફિક્સ હોવી જોઈએ. જેટલી સભ્ય સંખ્યા ધરાવે તો તે ગણને શાંત ગણ કહે છે, અન્યથા તે ગણને અનંત ગણ કહે છે. અહીંયા આપણે વ્યાખ્યા લખીએ એની કે જે ગણ ખાલી હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે છે તે ગણને
શાંત ગણ અન્યથા તે ગણને અનંત ગણ કહે છે. બંનેને આપણે ઉદાહરણ લખવી તો ધારો કે શાંત ગણ છે તો શાંત ગણ માટે આપણે ઉદાહરણ લખવી કે એ બરાબર એક્સ જ્યાં એક્સ એ 1 થી 10 સુધીની યુગ્મ સંખ્યાઓ. હવે યુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા થઈ? બેકી સંખ્યા. તો એ બરાબર બેકી સંખ્યા કઈ કઈ આવશે? તો કે 1 થી 10 વચ્ચે તો કે 2, 4, 6, 8 અને 10. તો આ જે 5 સંખ્યાઓ છે તો એ 5 સંખ્યાઓનો ગણ તમારે શાંત ગણમાં આવશે. પરંતુ અનંત ગણની વાત કરવી તો અનંત ગણની અંદર ઉદાહરણ લેવી તો એ બરાબર એક્સ જ્યાં એક્સ એ અયુગ્મ સંખ્યાઓનો ગણ. હવે અહીંયા તમને સ્પેસિફિક કીધેલું નથી કે અહીંયા અયુગ્મ સંખ્યા કીધી છે, પણ અયુગ્મ સંખ્યા ક્યાંથી ક્યાં સુધી લેવાની એ આપણને વાત નથી કરી. તો અહીંયા તમારે અયુગ્મ સંખ્યા શરૂ થશે 1 થી લઈને તો 1, 3, 5, 7 અનંત સુધી ચાલ્યા રાખશે. તો અહીંયા તમને સભ્ય સંખ્યા મળશે અનંત સુધી, તો એ તમારો થશે અનંત ગણ. હવે આની એક્ઝામ્પલ તમને ઉદાહરણ 6 આપેલું છે. તો ઉદાહરણ 6 ની અંદર તમને 5 દાખલા આપેલા છે. કે પહેલો દાખલો છે કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ કેપિટલ એન અને એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 2 બરાબર 0. હવે પહેલા દાખલાની વાત કરવી તો એની અંદર તમને બે વસ્તુ આપેલી છે. પહેલી વસ્તુ છે એક્સ બિલોંગ્સ ટુ એન એટલે કેપિટલ એન એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. એની અંદર બે કાઉન્સ આપ્યા છે. તો આનો પહેલાં આપણે સોલ્યુશન કરશું. તો અહીંયા લખવી એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 2 બરાબર 0 એક્સ માઇનસ 1 બરાબર 0 એક્સ માઇનસ 2 બરાબર 0 એટલે એક્સની કિંમત મળે 1 અને એક્સની કિંમત મળે 2. તો આ 1 અને 2 બંને સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવે છે. તો તેથી આનો ગણ લઈશું આપણે કે 1 અને 2. તો અહીંયા સભ્ય સંખ્યા નિશ્ચિત છે, તેથી આપેલ ગણ શાંત છે. હવે આ જ રીતે આપણે આગળના દાખલા કરીશું. દાખલા નંબર 2. બીજા દાખલાની અંદર કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ વર્ગ બરાબર 4. હવે એક્સ વર્ગની કિંમત 4 છે. તો આનો અર્થ શું થાય કે એક્સની કિંમત તમારે શોધવાની છે. તો એક્સ વર્ગ બરાબર 4 તો એક્સની કિંમત પ્લસ ઓર માઇનસ 2 મળે. એટલે કે પ્લસ 2 હોય તો 2નો વર્ગ 4 થશે અને માઇનસ 2 હોય તો માઇનસ 2નો વર્ગ પણ 4 થશે. તો અહીંયા બે કિંમત છે. પરંતુ અહીં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એન છે એટલે કે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર માઇનસ 2 આવતા નથી. તો અહીંયા તમારી પાસે જે ગણ થશે એમાં ખાલી તમારે એક જ સભ્ય લેવો પડશે પ્લસ 2. માઇનસ 2 કેમ નથી લેવાના? કારણ કે અહીંયા પ્રાકૃતિક સંખ્યા જ લેવાની કીધી છે આપણને. એટલે તો અહીં આપેલ ગણ શાંત છે અથવા તો શાંત ગણ છે. એની પછી ત્રીજું જોવી તો ત્રીજાની અંદર રકમ આપેલી છે તમને કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને 2x માઇનસ 1 બરાબર 0. તો આ દાખલાની અંદર 2x માઇનસ 1 બરાબર 0 આપેલા છે તમને. તો અહીં દાખલામાં જે આ 2x માઇનસ 1 છે એની કિંમત x શોધવી આપણે. તો 2x એમને
-1 બરાબરની આ બાજુ જશે તો પ્લસ થશે, x એમને એક એમનામ આ બે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં. પણ 1/2 કિંમત n માં આવી શકે નહીં. તેથી અહીં આપેલ ગણ ખાલી ગણ છે. હવે અહીં આપણે વ્યાખ્યામાં જોયું હતું કે ખાલી ગણ હોય તો ખાલી ગણનો પણ સમાવેશ શાંત ગણમાં થાય છે. તો તેથી આપેલ ગણ શાંત ગણ છે. ચલો એની પછી દાખલા નંબર 4. ચોથા દાખલાની અંદર રકમ આપેલી છે આપણને કે x જ્યાં x બિલોંગ્સ ટુ કેપિટલ N અને x અવિભાજ્ય સંખ્યા છે. હવે અહીંયા આ દાખલાની અંદર આપણને એવું કીધું છે કે અવિભાજ્ય સંખ્યા છે, પણ કેમાં લેવાની છે? પ્રાકૃતિક સંખ્યા n માં. તો પ્રાકૃતિક સંખ્યા n માં અવિભાજ્ય સંખ્યા ગણવી તો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી થશે. તો કે 2, 3, 5, 7, 11, 13 આ રીતે અનંત સુધી આ સંખ્યા ચાલ્યા રાખે છે. તો આ ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત નથી. તેથી આપેલ ગણ અનંત ગણ છે. એની પછી છેલ્લું જે છે એની અંદર તમને એવું કીધું છે પાંચમાની અંદર કે x જ્યાં x બિલોંગ્સ ટુ કેપિટલ N અને x અયુગ્મ પૂર્ણાંક છે. હવે અહીંયા અયુગ્મ પૂર્ણાંકની વાત કરીએ, પણ જવાબની અંદર અયુગ્મ ધન પૂર્ણાંકોની સંખ્યા અનંત હોવાથી આપેલ ગણ અનંત ગણ છે એવું કીધું છે. પણ જવાબ જોઈએ આપણે કે આની અંદર જે x બિલોંગ્સ ટુ કેપિટલ N છે, કેપિટલ એનનો અર્થ શું થાય કે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, પણ અહીંયા શબ્દ વાપર્યો છે પૂર્ણાંક. તો બંને શરતનું પાલન થતું હોય એવી સંખ્યા લેવાની. તો પ્રાકૃતિક સંખ્યામાં પણ આવે અને પૂર્ણાંકમાં પણ આવે એવી સંખ્યાઓ કઈ કઈ હશે? તો કે જે ધન સંખ્યાઓ છે એ. તો ધન સંખ્યાઓમાં પણ સ્પેસિફિક તમારે અહીંયા શબ્દ વાપર્યો છે અયુગ્મ. અયુગ્મનો અર્થ થાય એકી સંખ્યા. તો એકી સંખ્યાની શરૂઆત થશે તમારે 1 થી. તો અહીંયા આપણે લખવી કે c બરાબર 1, 3, 5, 7 અનંત સુધી ચાલ્યા રાખશે. તો અહીં આ જે ગણ છે એની સભ્ય સંખ્યા નિશ્ચિત નથી અથવા તો અનંત છે. તેથી આપેલ ગણ અનંત ગણ છે. હવે આજે જે તમને અહીંયા સુધી જે દાખલા ગણાયા છે એ દાખલા તમારે તમારી હોમવર્કની અંદર લખવાના છે વ્યવસ્થિત રીતે. અસ્તુ. જય ગુરુદેવ.